નમસ્તે દર્શક મિત્રો, આજે એક અત્યંત મહત્વની વાત કરવાની છે. આપણે ચૂંટણીને લગતી, લોકસભાની ચૂંટણીને લગતી. કોંગ્રેસે એવું જાહેર કર્યું છે કે સોશિયલ મીડિયામાં આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ આગળ રહી છે. એના ફોલોઅર્સમાં, એના વ્યૂઝમાં એ ભારતીય જનતા પાર્ટી કરતાં પણ કોંગ્રેસ આગળ રહી છે. નરેન્દ્ર મોદી કરતાં પણ રાહુલ ગાંધીના વ્યૂ સૌથી વધારે આવ્યા છે વિડીયોના અને ઇન્સ્ટાગ્રામના પણ. તો આ બધી જ બાબતોની આજે આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં ખાસ તો એ વાત છે કે કોંગ્રેસે જે શું કહ્યું હતું પહેલા, એ આપણે પહેલા સાંભળીએ કે એમની શું જાહેરાત છે. એના આધારે આપણે કેટલાક ડેટા આપણી પાસે અવેલેબલ છે, થયા છે, એની પર આપણે વાત કરીશું. तरह से धन्यवाद साधुवाद चाहती हूं अपनी लीडरशिप का। हमारे अध्यक्ष राहुल जी, प्रियंका जी, सब लोग, जयराम जी, हम लोग मुद्दों पर डटे रहे। हम बिल्कुल भी डिस्ट्रैक्ट नहीं हुए। हमारा मुद्दा महंगाई था, बेरोजगारी था, आर्थिक असमानता था, महिला सुरक्षा था, बदहा किसान था, मजदूर जो मजबूर है वो था, और हमारा इशू था हाशिए पर जो लोग हैं वो मुख्य धारा में आए। क्योंकि हमने वो बात करी, लोगों ने हमारी बात सुनी। असलियत यह है कि मोदी जी मंगल सूत्र और मुजरे की बात कर रहे थे, राहुल गांधी अग्निवीर और किस्त की बात कर रहे थे। मोदी जी अपने परमात्मा होने का प्रूफ दे रहे थे दुनिया को। राहुल जी पूछ रहे थे कि पोर्श से अगर एक लड़के से एक्सीडेंट हो जाता है, उसको 300 शब्दों का निबंध लग के छोड़ दिया जाता है। कोई ड्राइवर से होता है तो उसको 10 साल के लिए जेल में क्यों डाल दिया जाता है। तो लोगों को समझ में आ रहा था कि कौन मुद्दे की बात कर रहा है, कौन लेखा जोखा दे रहा है, किसके पास भविष्य का एक खाका, भविष्य की एक रणनीति है, और उसी के चलते ये कैंपेन सक्सेसफुल थी। જે રણનીતિની વાત કરે છે કે અમારી રણનીતિ શું હતી, અમે એક મુદ્દાઓ ભટકે નતા, જે મુદ્દાઓ પકડી રાખ્યા હતા પહેલેથી લઈને છેલ્લે સુધી, અને એટલા માટે લોકો અમારી સાથે રહ્યા હતા. એમનો મૂળ મુદ્દો એ હતો કે અમે ભારતીય જનતા પાર્ટીની જે મુદ્દાઓમાં ભટકા હતા, જે મુદ્દો હતો ચોક્કસપણે એને વળગી રહ્યા હતા, અને એના કારણે અમે પ્રચારમાં આગળ રહ્યા છે. આપણે જોઈએ છે કે છેલ્લી 2 ચૂંટણીથી સોશિયલ મીડિયા ભારતીય ચૂંટણીઓમાં જે ફિઝિકલી એટલે કે જાતે જઈને લોકોને, મતદારોને મળીને પ્રચાર કરવા જેટલો જ મહત્વનો મુદ્દો હવે આ સોશિયલ મીડિયા બની ગયું છે. સોશિયલ મીડિયામાં મુકાતી ઘણી બધી સામગ્રી છે, લોકો જુએ છે, કરોડો લોકો જુએ છે, એના ચાહકો છે જુએ છે, જે ચાહકો નથી એ પણ જુએ છે. તો લોકો સુધી પહોંચવાનો એકદમ સરળ માર્ગ જે છે એ આ સોશિયલ મીડિયા બની ગયું છે, ને એના કારણે જે ફિઝિકલી જઈ નથી શકતો એવા કરોડો લોકો સુધી પહોંચી શકાય છે. એ આ જે હમણાં ડેટા જાહેર થયા છે, ઇન્ડિયા ટુડે નામનું જે મેગેઝિન છે, એમણે પોતાનું ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી, આ 3 પક્ષને આગળ ધરીને એમણે પોતાનો સર્વે બહાર પાડ્યો હતો. એમના સર્વેના આંકડાઓ છે કે નવા ફોલોઅર્સ અને ગ્રાહકો શોધવામાં નરેન્દ્ર મોદી કરતા રાહુલ ગાંધી આગળ નીકળી ગયા છે, એવા એમના ડેટા બતાવી રહ્યા છે. અલગ અલગ 3 પ્રકારના જે છે એમાં યુટ્યુબ ચેનલો પર કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી કરતા પણ આગળ નીકળી ગઈ છે. એટલે એ મોટો જો વિડીયો જોનારાઓની સંખ્યા જે છે એ કરોડોમાં અત્યારે જોવા મળી રહી છે. અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, રાજકીય પક્ષોના ફોલોઅર્સ કેટલા પ્રમાણમાં છે એ પણ સ્પષ્ટપણે જઈ શકાય છે. એમાં એનું ટોટલ જે જો આપણે જોવા જોઈએ ટ્વિટરના કારણે એટલે કે એક્સના કારણે જે છે એ ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદીના વધારે જોવા મળી રહ્યા છે. પણ બીજા બધા જે મીડિયા જે છે એમાં સૌથી વધારે કોંગ્રેસ અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી ઘણા બધા મુદ્દાઓ પર આગળ છે એવું એમનું કહેવું છે. કારણ કે એક્સ પર જો આપણે જોઈએ તો 1 માર્ચ 2031 મેની વચ્ચે ભાજપે 3.9 લાખ યુઝર્સ ઉમેર્યા હતા, એટલે કે સૌથી વધારે નવા ઉમેર્યા હતા. 3.9 એટલે 4 લાખની આસપાસ 3 મહિનામાં. અને એની સામે 3 લાખ લોકોએ કોંગ્રેસને ફોલો કર્યું, એટલે કે ભાજપ કરતા 1 લાખ જ ઓછા રહ્યા હતા. અને આમ આદમી પાર્ટીમાં 15,000, એટલે આમ આદમી પાર્ટી એક્સ ઉપર એટલી બધી સક્રિય રોડ નથી મળતી જેટલી ભારતીય જનતા પાર્ટી જોવા મળતી હતી, જેટલું કોંગ્રેસ જોવા મળતી હતી. અને 2.1 કરોડથી વધુ લોકો ભાજપને અને 1.5 કરોડ લોકો કોંગ્રેસને ફોલો કરે છે અત્યારે જે છે. એટલે કે ભાજપના જે છે કોંગ્રેસ કરતા 2 ગણા છે ફોલોઅર્સમાં, અત્યાર સુધીના જે ફોલોઅર્સ છે. પરંતુ ચૂંટણી દરમિયાનની જે આપણી વાત છે 3 મહિનાની, એ 3 મહિનામાં ભાજપ કરતા પણ એક્સને બાદ કરતા
બાકી બધા જે મીડિયા છે એમાં કોંગ્રેસ આગળ છે, રાહુલ ગાંધી આગળ છે, નરેન્દ્ર મોદી પાછળ છે. તો શું આ મતદાનમાં જોઈ શકાય ખરું? મતદાનમાં આની અસર દેખાશે ખરી? કારણ કે સોશિયલ મીડિયામાં તો સ્પષ્ટપણે જોવા દેખાઈ રહ્યું છે કે ભારતના લોકો કોંગ્રેસને વધારે ચાહે છે, કોંગ્રેસ તરફી વધારે વલણ જોવા મળે છે. પરંતુ વાસ્તવમાં મતદાનમાં ઈવીએમમાં શું પરિણામ હશે એ કહેવું તો અત્યારે મુશ્કેલ છે. આજે ચૂંટણી પ્રચાર પૂરો થાય છે 7 તબક્કાનો, અને એક્ઝિટ પોલ હવે આવવાની તૈયારીમાં છે. 1 કલાક પછી એક્ઝિટ પોલ પણ આવશે. તો ત્યારે આપણે સાચું કહી શકીશું કે એક્ઝિટ પોલ કયા પ્રકારના આવી રહ્યા છે. એ પહેલા આપણે કોંગ્રેસના જે પ્રવક્તા છે એ શું કહી રહ્યા છે, કોંગ્રેસ વતી શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ કે સોશિયલ મીડિયા વિશે શું કહી રહ્યા છે. वॉर तो रुकवा दी, मीम नहीं रुकवा पाए इस चुनाव में. ये असलियत है सोशल मीडिया की. और मैं कुछ आंकड़ों से बात कर देती हूं. आंकड़े बेहद पसंद है और आंकड़े कभी झुठलाए नहीं जाते. ये पब्लिकली अवेलेबल डेटा है. आप में से कोई भी चाहिए हमारे स्टैट्स को या थर्ड पार्टी टूल को यूज करके बीजेपी के स्टैटिस्टिक्स को देख लीजिएगा. और ये दिखाता है कि लोग क्या सुन रहे थे इस चुनाव में, लोग क्या सुनना चाहते थे, लोग किसकी बात सुन रहे थे, लोग किन मुद्दों से प्रभावित हो रहे थे, लोगों का ध्यान किसने आकर्षित किया हुआ था. मैं आपको पहले डेटा देती हूं YouTube का, क्योंकि मेरा मानना है और तमाम लोगों का भी मानना है कि सोशल मीडिया के जितने भी प्लेटफॉर्म्स थे उसमें सबसे जरूरी प्लेटफॉर्म इस बार YouTube था, क्योंकि वीडियो की बहुत खपत थी और YouTube जिस तरह से गूगल लोडेड आता है बहुत बहुत ज्यादा प्रचलित था. YouTube पर मार्च से मई के बीच में, और मैं 16 मार्च के डेटा से बात करी क्योंकि जो चुनाव अनाउंस हुआ था उससे 30 मई तक का डेटा है, 613 मिलियन व्यू कांग्रेस पार्टी के थे, 150 मिलियन व्यू भाजपा के थे. तो कहीं ना कहीं YouTube पर भी लोग हमारी बात सुन रहे थे, हमारे नेताओं को सुन रहे थे, हमारी रैलियों को सुन रहे थे, हमारी प्रेस कॉन्फ्रेंस को सुन रहे थे. इसमें एक बड़ा इंटरेस्टिंग डेटा ये है, और YouTube का डेटा देने के पहले मैं एक और डेटा दे देती हूं. इंस्टाग्राम का डेटा. इंस्टाग्राम को बड़ा यूथ फ्रेंडली माना जाता है, ज्यादा यूजर्स जो होते हैं वो यंग होते हैं. इंस्टाग्राम पे हमारी एवरेज लाइक 1,21,000, बीजेपी की एवरेज लाइक 26,945. ये दिखाता है आपको कि डेली फॉलोअर जब हमारे 33,000 बढ़ रहे थे तो बीजेपी के 5,300 बढ़ रहे थे. तो कहीं ना कहीं जो युवा देश है, जो यंग है, जो इस चुनाव का निर्धारण करेंगे, जो निर्णय करेंगे कि सरकार किसकी बनेगी, वो कांग्रेस की बात सुन रहा था, कांग्रेस के नेताओं की बात सुन रहा था, कांग्रेस का नैरेटिव सुन रहा था, कांग्रेस के उठाए मुद्दों की बात सुन रहा था. और यही नहीं, YouTube पर भी जो 53% हमारे यूजर्स हैं वो 34 वर्ष से आयु में कम है. हमने करीब 350 से ज्यादा रैली, प्रेस कॉन्फ्रेंसेस और स्पेशल इवेंट्स लाइव किए. हमारे इंप्रेशंस ट्विटर पे जबरदस्त उसमें बढ़त हुई. एवरेज लाइक हमारे ट्विटर पे बीजेपी से कई गुना ज्यादा है. यही स्टोरी फेसबुक की है, यही स्टोरी यूट्यूब की है, यही स्टोरी इंस्टाग्राम की है. તો કોંગ્રેસના જે જાહેર મહત્વની જાહેરાત કરી કે સોશિયલ મીડિયા ઉપર અમે સૌથી આગળ રહ્યા હતા એવો એમનો દાવો છે, અને ડેટા સાથે વાત કરી રહ્યા છે. એટલે ડેટા તો અત્યારે નેટ ઉપર અવેલેબલ છે, એમાં કોઈ એનો ઇનકાર પણ કરી શકે એમ નથી. કારણ કે માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન 15 લાખ જેટલા સબસ્ક્રાઇબર્સ અને 90 કરોડ વ્યૂઝ ઉમેરીને બધાથી આગળ રાહુલ ગાંધી હતા. મોદીને પણ પાછળ છોડી દીધા તેમણે. કોંગ્રેસના આ જે હતા એમના દાવા પ્રમાણે કે આ સબસ્ક્રાઇબર્સ જે વધી રહ્યા છે એમાં સૌથી વધારો જે થયો છે આ ચૂંટણી દરમિયાનની વાત છે. ચૂંટણી પહેલા તો બીજી એક પેટર્ન આમાં એવી જોવા મળે છે કે જેમના સૌથી વધારે ફોલોઅર્સ છે, અત્યાર સુધીનો જે હિસ્ટ્રી રહ્યો છે કે સૌથી વધારે જેના વિડીયોઝ જોવામાં આવે છે, એ આ વખતે ઓછામાં ઓછા જેમની પાસે વધારે ફોલોઅર્સ છે એના વિડીયો ઓછા જોવાયા છે, જેમની પાસે ઓછા ફોલોઅર્સ છે એમની પાસે વિડીયો વધારે જોવાયા છે. તો આ વખતે એક નવો ટ્રેન્ડ સેટ થયો છે આ વખતે. કારણ ગમે તે હોય, ખબર નહીં શું કારણ છે. કારણ તો હવે એના જ્યારે પરિણામ આવશે ત્યારે સાચા કારણો તો જાણી શકાશે. પરંતુ
જે રીતે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં રાજકીય પક્ષો માટે પ્રથમ વખત મતદારો જે કામ કરતા હતા, જોતા હતા, વિડીયો જોતા હતા, એના ડેટા પણ એમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે યંગ છે એ યંગના કારણે આજ આખી જે બાબતો છે આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે આ વખતની જે ચૂંટણી છે, ચૂંટણીમાં પરિણામો ભલે ગમે તે આવે, કોઈ હારે કોઈ જીતે, એની સાથે આ ડેટાને બહુ મતલબ હોય એવું નથી લાગતું. પરંતુ સોશિયલ મીડિયામાં ચોક્કસપણે આપણે કહી શકીએ કે જે એના વ્યુઅર્સ છે, જેના ડેટા છે, લાઇક ડિસલાઇક જે આવી રહ્યા છે, એમાં સૌથી વધારે આગળ જો કોઈ પક્ષ હોય તો એ કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી એટલા માટે છે, અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવાના કારણે એની લોકપ્રિયતા સોશિયલ મીડિયામાં જબરજસ્ત જોવા મળી રહી છે. જબરજસ્ત લોકપ્રિયતા સોશિયલ મીડિયામાં ઊભી થઈ છે. એક તબક્કો તો એવો આગળ આવી ગયો હતો કે એ કોંગ્રેસથી પણ આગળ નીકળી ગયું હતું આમ આદમી પાર્ટી. આ એટલા માટે આપણે મહત્વનું બને છે કારણ કે જે અત્યારે ઇન્સ્ટાગ્રામ, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ જે છે એ જે નવા મતદારો છે એમાં એ સૌથી વધારે જોવે છે. એટલા માટે નવા મતદારોમાં જે છે કોંગ્રેસમાં ઇન્સ્ટાગ્રામના લગભગ 26 લાખ નવા ફોલોઅર્સ ઉમેરાયા હતા આ દરમિયાન, અને એની સામે આમ આદમી પાર્ટીના 7 લાખ ઉમેરાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના 5.4 લાખ. એટલે કે લગભગ કોંગ્રેસના જે ઉમેરા હતા એના ઓલમોસ્ટ 20% આસપાસ કોંગ્રેસની કમ્પેરિઝનમાં 20% જેટલા નવા ફોલોઅર્સ આવ્યા હતા. તો એનો મતલબ એ થયો કે આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને ચાહનારો, આમ આદમી ચાહનારો જે વર્ગ છે, યુવા વર્ગ છે, એ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી પાસે આટલી મોટી સોશિયલ મીડિયાની ફોજ છે, 50,000 જેટલા વોટ્સએપ ગ્રુપ છે ભારતીય જનતા પાર્ટી પાસે આખા ભારતમાં. 50 લાખ જેટલા સોશિયલ મીડિયાના ગ્રુપ છે, એમાં વોટ્સએપના ગ્રુપ. એ તમામમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની, ભારતીય જનતા પાર્ટીની લિંક શેર થતી હતી, એના વિડીયો મૂકવામાં આવતા હતા, બધું જ થતું હતું. તેમ છતાં પણ આટલા 50 લાખ જેટલા વોટ્સએપ ગ્રુપ કોઈની પાસે નથી, દુનિયામાં કોઈની પાસે નથી આટલા મોટા પ્રમાણમાં. એટલા ભારતીય જનતા પાર્ટી પાસે છે. છતાં પણ વ્યૂ આ વખતે મેળવી શકી નથી ભારતીય જનતા પાર્ટી. એ બતાવે છે કે આ વખતે કંઈક નવું થઈ શકે છે, પ્રવાહ બદલાઈ શકે છે. નેતાઓએ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વારંવાર કહ્યું છે કે મતદાન કરવા નીકળો, પરંતુ મતદાન કરવા પણ નથી ગયા. વોટર્સ ઓછા ગયા છે, 60% જ, માત્ર 60%ની આસપાસ જ ગયા છે. અને આજે 7મો તબક્કો પૂરો થઈ રહ્યો છે ત્યારે પણ મોટાભાગનો એ જ ટ્રેન્ડ રહ્યો છે. એટલા માટે આ સોશિયલ મીડિયાનું ટ્રેન્ડ કેવું છે તો એના પરથી એક મતદારોની જે માનસિકતા છે એ આપણે થોડું આંકલન કરી શકીએ છીએ. એટલા માટે આ ડેટા અત્યંત મહત્વના છે. અને આ બધી જ બાબતોમાં કોંગ્રેસે બીજી કેટલીક વાતો કરી હતી, એ પણ આપણે થોડી સાંભળીએ એમણે શું કહ્યું હતું, અને પછી એના આધારે આપણે એના ડેટાનું એનાલિસિસ પણ કરીએ. कोई दूसरे प्लैनेट पर चलने वाला जीव जंतु नहीं है. सोशल मीडिया पॉलिटिक्स में, आज की पॉलिटिक्स में रियल पॉलिटिक्स जो ग्राउंड पर हो रही है, जो कार्यकर्ता कर रहा है और जो सोशल मीडिया का वॉरियर कर रहा है, वो एक तरह से पैरेलल एक दूसरे के पूरक होकर चल रहे हैं. और इसीलिए क्योंकि हम मुद्दों पर अड़े रहे, क्योंकि कांग्रेस के प्लेटफॉर्म्स पर लोगों को अपने मतलब की बात, अपना रोजगार, अपनी महंगाई कम, अपनी गरीबी, अपनी गिनती की बात सुनाई गई थी, इसलिए लोग हमसे ज्यादा एंगेज हुए. हमने ज्यादा एंगेजिंग कंटेंट बनाया, हमारा कंटेंट ज्यादा फ्रेश था, हमारा कंटेंट यूनिक था. हमने गुब्बारे दिखाए जिसको आप एक उंगली से फोड़ सकते थे. हमने महिलाएं दिखाई जिन्होंने कहा कि दिन भर व्हाट्सएप पढ़ के जिस सरकार को बनाया है उसको हटाना है. और ये पूरा कुछ करने में हमने सरकार को कटघरे में खड़ा किया. मीडिया ने भी, हमारे मीडिया विभाग ने भी खड़ा किया, हमने भी खड़ा किया. हमने कटु आलोचना करी, हमने तीखे प्रहार किए, लेकिन हमने एक बार भी राजनीति की शुचिता और मर्यादा को नहीं लांघा. और उसका परिणाम है कि लोगों ने दिल खोलकर हमारा कंटेंट देखा, उसको सराहा, उसका एंगेजमेंट ज्यादा था और ये दिख रहा था आपको पूरी तरह से. एक बड़ी विचित्र बात थी, अगर आप कांग्रेस के किसी भी सोशल मीडिया प्लेटफॉर्म पर जाते, कांग्रेस के किसी नेता के प्लेटफॉर्म पर जाते, पवन जी पर जाते, मुझ पर जाते, जयराम जी पर जाते, राहुल जी के पे भी जाते, तो वहां पर आपको आम जनता की आवाज जरूर दिख रही थी.
4-5 दिन के कंटेंट हम आम जनता की आवाज लगाते थे। बीजेपी के पूरे सोशल मीडिया से, उनकी पूरी स्ट्रैटेजी से आम आदमी की आवाज पूरी तरह से गायब है। वही पेड एक्टर, वही इक्के दुक्के लोग और वही विभत्स बेवकूफी के ऐड। बीजेपी ने कहीं पर इस देश को बेवकूफ समझने की गलती की। इसलिए गलती अगर ये ना करते तो 2014 का जो कैंपेन था वो 2024 में रिपीट नहीं करते। कोई फ्रेशनेस नहीं, आपने एक एक्टर हायर कर लिया, उसको किसी राजनेता जैसा लगा दिया, उससे बेवकूफी के बयान आप कहलवाते जा रहे हैं। ये बहुत बोर हो चुकी है जनता। एंगेजमेंट दिखाता है कि जनता क्या કોંગ્રેસનું કહેવું એવું છે કે જે આ વખતનું સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ મોટી ભૂલ એ કરી કે 2014માં જે કર્યું હતું ભારતીય જનતા પાર્ટીએ, નરેન્દ્ર મોદીએ, એ જ આમાં કર્યું. આમાં 3 મહિનાના જે ફિગરનું જે એનાલિસિસ બહાર આવ્યું છે 3 મહિનાનું, એમાં રાહુલ ગાંધીના જે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ જે વધ્યા છે એ લગભગ 26 લાખની આસપાસ વધ્યા છે 3 જ મહિનામાં, અને નરેન્દ્ર મોદીના 20 લાખ. તો ત્યાં પણ વધારે ગેઇન જોવા મળી રહ્યો છે. અને અરવિંદ કેજરીવાલના લગભગ 5.3 લાખ જેટલા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી રહ્યા છે. અને હાલ ઇન્સ્ટાગ્રામ પર મોદી લગભગ 8 કરોડ એટલે 9 કરોડની આસપાસ ફોલોઅર્સ છે, અને રાહુલ ગાંધીના લગભગ 86 લાખની આસપાસ છે, અને કેજરીવાલના 24 લાખની આસપાસ છે. તો એનો મતલબ એ થયો કે જે ફોલોઅર્સનો વધારો થયો આ 3 મહિનામાં એ નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે રાહુલ ગાંધીમાં જોવા મળી રહ્યો છે. અને એટલા માટે આ બધી જ બાબતો જે છે એની ચર્ચા આજે આખા દેશમાં થઈ રહી છે. એક્સ પર, જો કે એક્સ પર જેને આપણે ટ્વિટર તરીકે ઓળખીએ છીએ, ટ્વિટરમાં ભારતીય જનતા પાર્ટીની રીતસર ગેંગ કામે લગાડવામાં આવી હતી. નરેન્દ્ર મોદી વિશે કોઈ ટીકાઓ કરે તો એને રીતસર ગાળો દેવામાં આવતી હતી કોમેન્ટમાં, એના વિરુદ્ધ ગમે તેવા આરોપો મૂકવામાં આવતા હતા, ગમે તેવા એને મનમાં આવે તેવા. અને એના માટેના પેઇડ જે કાર્યકરો હતા એને મોટો પગાર પણ ચૂકવવામાં આવતો હતો. આવા કાર્યકરો એની સોશિયલ મીડિયા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને દેશ લેવલે પણ કર્યું છે. તો તેમ છતાં પણ આજે અત્યંત ખરાબ પરિસ્થિતિ આવીને એમની ઊભી છે. નો ડાઉટ ટ્વિટર ઉપર સૌથી વધારે જે ફોલોઅર્સ છે એ નરેન્દ્ર મોદીના છે, પરંતુ જે એમાં લાઇકની જે વાત આવે છે, નરેન્દ્ર મોદીએ વિડીયો મૂક્યો હોય, નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણની એક નાની ક્લિપ મૂકી હોય 2 મિનિટ 3 મિનિટની, તો એમાં જે લાઇક આવતી હતી એ લાઇક આવતી હતી એની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં રાહુલ ગાંધીની લાઇક લગભગ 3 ગણી હતી. એક વિડીયો પર મોદીને 100 લાઇક મળતી હોય તો રાહુલને 300 લાઇક મળતી હતી. તો એ આ વખતની નવો ટ્રેન્ડ છે. અલબત્ત સૌથી વધારે વિડીયો જોવાયા હોય એક્સ પર, ટ્વિટર ઉપર, તો એ નરેન્દ્ર મોદીના છે. નરેન્દ્ર મોદી એક્સ પર આગળ છે, કારણ કે ત્યાં એની ખાસ પ્રકારની ટીમ કામ કરતી હતી એક્સ ઉપર. કોઈ નરેન્દ્ર મોદીને કોઈ ભૂલ કરી હોય તો એની કોમેન્ટ કરે, પોતે ટ્વીટ કરે, એક્સ પર મૂકે, તો એની ગંદી ગાળો માનો કે વાયરલ થવા લાગે, એકાક વાયરલ થવા લાગે, તો તરત જ આજ જે ડાકુઓ છે, એક્સના ભાજપના ડાકુઓ, નરેન્દ્ર મોદીના ડાકુઓ જે છે એ આવી જતા અને તરત જ એને ગંદી કોમેન્ટ કરતા, ગાળો દેતા, અને એમના જેમણે ટ્વીટ કર્યું હોય એની વ્યક્તિગત ટીકાઓ કરતા, વ્યક્તિગત એટલે અંગત ટીકાઓ બધી કરતા હતા. તો આ બધી જે છે એ ડેટાઓ કંઈક જુદું જ કહી રહ્યા છે. અને એટલા માટે નરેન્દ્ર મોદી આજે 7 તબક્કામાં અલગ અલગ પોતાના ઇલેક્શન કેમ્પેન બદલવા પડ્યા હતા, કારણ કે એને ફોલોઅર્સ નતા મળતા. એને જોયું કે સોશિયલ મીડિયા ઉપર તો આપણે પાછળ જઈ રહ્યા છે. તો મોટાભાગના એના જે અગાઉના વિષય, માનો કે 400 પારની જે વાત હતી, તો એ પહેલા તબક્કામાં જોવા મળતી હતી, પણ પછીના તબક્કામાં એને બંધ કરી દીધું. એને જોયું કે 400 પારની વાત કરીએ છીએ એ દર્શકોને ગમતી નથી, એને જોનારાઓને ગમતી નથી સોશિયલ મીડિયામાં. તો એ મુદ્દો જ પડતો મૂકી દેવામાં, રામ મંદિર પડતો મૂકી દેવો પડ્યો. તો આવા તો ઘણા બધા જે મુદ્દાઓ છે એને પડતા મૂકી દેવા. હિન્દુ મુસ્લિમની પહેલેથી છેલ્લે સુધી એને બધી ટીકાઓ કરી, એની કોમેન્ટ કરી, એની પોતે વાતો કરી, અને કોંગ્રેસને આગળ ધરીને, મનમોહન સિંહને આગળ ધરીને હિન્દુ મુસ્લિમની વાતો કરી. મનમોહન સિંહે કે કોઈ આ નરેન્દ્ર મોદી જે કહી રહ્યા છે એ જૂઠું છે, મેં આવું કોઈ કહ્યું જ નથી, એમને સ્પષ્ટતા કરવી પડી હતી. તો
આ બધા જે જૂઠાણાઓ ફેલાવવાના પ્રયત્ન કર્યા એના કારણે આ વખતે નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં ખુલ્લા પડી ગયા હતા. અને એટલા માટે સામાન્ય લોકો જે છે, સામાન્ય લોકો પણ પોતે આમાંથી એક બાજુ થઈ ગયા હતા. આપણે આ ડેટા જોઈ રહ્યા છે, નવા ફોલોઅર્સ કોના વધ્યા હતા. એમાં માર્ચ અને એપ્રિલ મે 2024ની વચ્ચે અલગ અલગ પક્ષ દ્વારા સૌથી વધારે કોનો વધારો થયો હતો. આમાં લાઇક ડિસલાઇકની ફિગર નથી એ જે કોંગ્રેસે જાહેર કર્યા છે. આ ઇન્ડિયા ટુડેનો સર્વે છે. કરોડો લોકો જે જોનારાઓ છે કોંગ્રેસના વધારે દેખાય છે. રાજકીય પક્ષોના પાર્ટીના જે ફોલોઅર્સ છે એમાં ભાજપના સૌથી વધારે છે. નેતાઓના ફોલોઅર્સમાં નરેન્દ્ર મોદી વધારે છે. ફોલોઅર્સની વાત છે, પરંતુ જ્યારે એની કોમેન્ટ જોવામાં, એની સાથે ટિપ્પણીઓ કરવામાં અને લાઇક ડિસલાઇક કરવામાં કોંગ્રેસમાં લાઇકમાં સૌથી વધારે કોંગ્રેસ આગળ હતી. અને એટલા માટે અલગ અલગ મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીએ વાત કરવી પડી હતી. વારંવાર એમણે અનેક મુદ્દાઓ આગળ ધરીને ઘણી જગ્યાએ એવું જોવા મળતું તો ખોટો પ્રચાર કરી રહ્યા છે, જૂઠું બોલી રહ્યા છે, લોકો પણ જાણતા હતા. રાજસ્થાનમાં આવીને એને હિન્દુ મુસ્લિમની વાત શરૂ કરી હતી. મનમોહનસિંહ વાચેની જે વાસ્તવિક પરિસ્થિતિ હતી, ભૂતપૂર્વ વડાપ્રધાન એના ભાષણના દુરુપયોગ કરીને એમણે પણ કહ્યું હતું. અને એટલા માટે મનમોહનસિંહે પણ એવું કહ્યું હતું કે પદની ગરિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓછી કરી છે. ચૂંટણી દરમિયાન નફરત ભર્યા ભાષણોનું સૌથી વધારે એમણે ઉપયોગ કર્યો છે. ભાષણનું સૌથી ઘૃણાસ્પદ સ્વરૂપ નરેન્દ્ર મોદીએ બતાવ્યું છે. આપણા દર્શકો પણ કોમેન્ટ કરી રહ્યા છે કે મોટાભાગના જે છે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ જિંદાબાદ. ઇન્ડિયા ગઠબંધનમાં આપણે જોઈએ તો આ બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સોશિયલ મીડિયાના જે જોઈએ બંનેને ભેગા કરીએ તો પણ એ બંને ભાજપ અને નરેન્દ્ર મોદી કરતાં આગળ નીકળી જાય છે. અને એટલા માટે આ જે છે 10 વર્ષ પહેલાની જે નીતિ હતી એ જ નીતિ આ વખતે એમણે ચાલુ રાખી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ એ પણ પોતાની નીતિ જે પહેલેથી નક્કી કરી હતી એ જ નીતિ, બેરોજગારી છે, અગ્નિવીર છે, એ અર્થવ્યવસ્થા છે, નાના વેપારીઓની વાત છે, નશાની વાત છે, એને વળગી રહ્યા હતા. બેરોજગારીની વાત વળગી રહ્યા હતા. પરંતુ એની સામે નરેન્દ્ર મોદીએ વારંવાર પોતાના મુદ્દાઓ બદલવા પડ્યા હતા. પિત્રોડાનો મુદ્દો વચ્ચે લાવ્યા હતા. ટેલિવિઝન અને સમાચાર પત્રો અંગેની કેટલીક બાબતો એને અલગ અલગ કરવી પડી હતી. હિન્દુત્વ લઈને હિન્દી ભાષી જે વિસ્તારો છે એમાં જુદા મુદ્દાઓ લઈ જવામાં આવ્યા હતા. પછી પક્ષના કેટલાક નેતાઓ જે છે પક્ષના નેતાઓ પણ આ બધી બાબતોથી નારાજ હતા. એવા અહેવાલો પણ ઘણી વખત કેટલીક સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર પણ આજે પણ જોવા મળે છે. મનરેગાથી લઈને જે ખરેખર લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને બદલે સર્વસામાન્ય મુદ્દાઓ છે એ નરેન્દ્ર મોદી વારંવાર ફોકસ એને બદલવું પડ્યું હતું. તો એ બતાવ્યું છે કે આ બધી બાબતો એમના માટે નુકસાન કરી ગઈ. ખાસ કરીને લોકોએ જે 400 પારની વાત કરી કે ભાઈ નક્કી તો અમે કરીશું, તમે નક્કી કરનારા કોણ? જે 400 પારની વાત, અમે 400 થી વધારે બેઠકો લઈ જઈશું એવું જે કહેતા હતા. તો એમાં મતદારોને બિલકુલ પસંદ થયું કે તમને કેટલી બેઠકો આપીએ તો અમે નક્કી કરીશું, તમે કઈ રીતે નક્કી કરશો કે અમે 400 થી વધારે લઈ જવાના છીએ. એટલા માટે એ મતદારોને બિલકુલ ગમ્યું નથી. અને એટલા માટે છેલ્લે તો નરેન્દ્ર મોદીએ પોતે બાયોલોજીની વાત કરીને આડકતરી રીતે એવું કહેવા માંગતા હતા કે હું અવતારી પુરુષ છું, એવું પણ કરવા માંગતા હતા. અને એટલા માટે એ વારંવાર પીસમાં આવી. એમાં ખાસ કરીને જે સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે જો કોઈ એક મુદ્દો ભારતીય જનતા પાર્ટીને નડી ગયો સૌથી વધારે તો એ રેવન્ના સેક્સ વિડીયો જે છે 3000 મહિલાઓ સાથે જે સંસદ સભ્યની ચૂંટણી લડી રહ્યા હતા પ્રજ્વલ રેવન્ના, કે જેને 3000 મહિલાઓ સાથે બળાત્કાર કર્યો હતો, એના વિડીયો બહાર આવ્યા હતા. એના વિડીયો એ ભારતીય જનતા પાર્ટીને બહુ ડરી ગયા આજે ઇલેક્શનનું. અલબત્ત એની ચર્ચા જે મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે એને નથી કરી, પણ યુટ્યુબ અને દરેક સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર એની સૌથી વધારે ચર્ચા થઈને એટલા માટે આ જે વિડીયોઝની જે વાત છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વધારે સૌથી જોવામાં આવી હતી. તો
તો એ સૌથી વધારે બાબત નડી ગઈ. બીજું કે 2 મુખ્ય પ્રધાનોને જેલમાં નાખી દીધા હતા. એ પણ લોકોને પસંદ નથી. એવું ઇન્દિરા ગાંધી વખતે જે થયું, ઇન્દિરા ગાંધીને લોકોએ ફગાવી દીધા હતા. એવું જ મુદ્દો આમાં પણ જોઈ રહ્યો છે. અને એટલા માટે દરેક તબક્કે 1 તબક્કો, 2 તબક્કા, 5મો અને 7મા તબક્કામાં પણ અલગ અલગ મુદ્દાઓ એને રજૂ કરવા પડ્યા હતા. અને સૌથી વધારે ટીવી મુલાકાતો વ્યક્તિગત પત્રકારોને મળીને, પોતાના પાલતુ પત્રકારો એને મળીને લગભગ 80 જેટલી ટીવી ચેનલો સાથેને ઇન્ટરવ્યુ આપ્યા હતા. પત્રકારોને, અખબારોને, યુટ્યુબર્સને અને ઓનલાઈન મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યા હતા 80. અને બીજું કે મોદીએ જે 7 તબક્કામાં લગભગ 206 જેટલી રેલી એમણે કરી હતી. 206 ફિઝિકલી એમને પારાવાર વિડીયો મૂક્યા હતા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર. અને જે છેલ્લા તબક્કામાં સૌથી વધારે જો કોઈ ચર્ચાસ્પદ મુદ્દો હતો તો એ ચૂંટણી પંચ દ્વારા લગભગ 1 કરોડ જેટલા મત ગુમ કરી દેવાયા હોવાનો, વધારી દેવાયા હોવાનો, એક પક્ષમાંથી ગુમ કરીને બીજા પક્ષમાં વધારી દેવાયા હોવાનો જે આખા બધા ડેટા બહાર આવ્યા હતા. ચૂંટણી પંચની નીતિ બહાર આવી હતી અને ચૂંટણી પંચનું જે વર્તન હતું એ સૌથી વધારે આ વખતે જોવાયું છે. અને એ કદાચ મળી શકે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પણ જઈ શકે છે. આ બધી જ બાબતોમાં આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે મુદ્દાઓ વારંવાર ભટકી જતો હતું ભારતીય જનતા પાર્ટી. કારણ કે જવાબ આપી શકે એવા મુદ્દાઓ નતા. બાદ કે ચૂંટણી બોન્ડ ઉપરની એમણે એક પણ વાત નથી કરી. એકાદ 2 કિસ્સાઓને બાદ કરતા કે ચૂંટણી બોન્ડમાં, ઇલેક્ટ્રોલ બોન્ડમાં 14,000 કરોડ રૂપિયાનું ફંડ જે આવ્યું હતું એ ફંડમાંથી 50% ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. અને એમાં તો કેટલીક કંપનીઓ એવી હતી કે જેના પર દરોડો પાડવામાં આવ્યા હતા અને બીજે દિવસે જઈને ભારતીય જનતા પાર્ટીને પૈસા આપ્યા હતા. ભ્રષ્ટાચારનો સૌથી મોટો કિસ્સો આ બહાર આવ્યો હતો. આખા વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચારનો કિસ્સો હોવાનું ભારતીય જનતા પાર્ટીના નેતા, ફાઇનાન્સ મિનિસ્ટર, એના પતિએ કહ્યું હતું કે ભાઈ આ તો વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. સીતારામનના પતિએ કહ્યું હતું, જે અર્થશાસ્ત્રી છે. અને બીજા કેટલાક ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પણ હતા. વિપક્ષો તો કે એ તો બરાબર છે, પણ ભાજપના નેતાઓએ પણ કહ્યું હતું કે ઇલેક્ટ્રોલ બોન્ડ એ સૌથી મોટામાં મોટું સ્કેમ છે. આ બધા જ ચર્ચાના મુદ્દાઓ હતા. અને આ બધામાંથી બહાર આવવા માટે નરેન્દ્ર મોદીએ છેલ્લે દાવ એવો અજમાવી લીધો કે અદાણી અને અંબાણી ટેમ્પો ભરીને કોંગ્રેસને પૈસા આપ્યા છે. આ પણ બુમરેંગ થયો હતો મુદ્દો. કોંગ્રેસે સામે એવું કહ્યું કે જો આ ટેમ્પો ભરીને અમને પૈસા આપવા આવ્યા હતા તો તમારું ઈડી ને બધી તમારી જે સીબીઆઈ શું કરતી હતી? તપાસ કરાવડાવો, અમને કેટલા પૈસા આપ્યા છે, કેમ ત્યાં દરોડા નથી પડતા અદાણી અને અંબાણી ઉપર? અમને પૈસા આપવા માટે આવ્યા હોય તો એનો મતલબ એ થયો કે બધા બ્લેક મની હતા, એ બ્લેક મની લઈને આવ્યા હતા, તો તમે કેમ પગલાં ન કર્યા? એટલે કે નરેન્દ્ર મોદીએ આ મુદ્દામાં પણ એને પાછળ પગલાં ભરવા પડ્યા હતા. અને એમાંથી કોંગ્રેસનું જે રીતે આગળ વધતું હતું એમાં એક મુદ્દો એવો એમણે પણ આગળ કરવો પડ્યો હતો કે ચૂંટણી ઢંઢેરાની સૌથી વધારે પ્રસિદ્ધિ કોંગ્રેસે કરી છે એના કરતા નરેન્દ્ર મોદીએ સૌથી વધારે કરી છે. કારણ કે નરેન્દ્ર મોદી મોટાભાગની દરેક સભામાં, ગુજરાતમાં એમણે જે 6 સભાઓ કરી તો 6માં આ ચૂંટણી ઢંઢેરો હતો કે કોંગ્રેસ છે એ ચૂંટણી ઢંઢેરો છે એક મુસ્લિમ લીગ જેવો લાગી રહ્યો છે. એમાં આ છે કેટલીક ભેંસો જે તમારી પાસે 2 ભેંસ હશે એમાંથી 1 ભેંસ મુસ્લિમને આપી દેશે, આવી બધી જે વાત કરી. એમાં આપણા એક દર્શક છે, આ વખતે ગામમાંથી ભાજપના વારા અને ઊભી પૂછડી ભગાડી મૂક્યા છે. એના પરથી ખબર પડી જાય છે કે ભાજપની 150ની ઉપર બેઠકો વધારે નથી આવતી. આ સોશિયલ મીડિયા સીધું રિએક્શન છે આજની આપણા કાર્યક્રમનું. તો આ બધા જે બાબતો છે એ ખરેખર નુકસાન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને. અને એટલા માટે હવે આપણે રાહ જોવાની છે કે હમણાં અડધો કલાકમાં જ એક્ઝિટ પોલ આવવાના શરૂ થશે અડધો કલાકની અંદર જ. અને એટલા માટે એ પોલમાં પણ આપણે ખબર છે કે મોટાભાગના પોલ ખરીદાતા હોય છે, ઘણા બધા ખરીદાતા, અને ઓછા મિનિમમ ડેટાનો યુઝ થતો હોય છે. જે રીતે સોશિયલ મીડિયામાં કરોડો ડેટાનો ઉપયોગ થાય છે એ રીતે આ જે એક્ઝિટ પોલ છે એમાં હજારોનો જ થતો હોય છે. માત્ર 30-35 હજારની આસપાસ, એનાથી વધારે કોઈ
કોઈ સર્વે કરતું નથી. કોઈ પણ એજન્સી 7 થી 8 જેટલી ટીવી કરતી હોય છે, એની જે એજન્સી રોકેલી હોય છે એ એજન્સી એનાથી વધારે કરતી નથી. તો એ કંઈક જુદું પણ બતાવશે, આપણે જોઈશું હમણાં અડધો કલાકમાં કે કંઈક જુદું પણ હોઈ શકે છે. હશે જ, એમાં તો કોઈ સવાલ નથી. કારણ કે દર વખતે એવું ઠસાવી દેશે લોકોના મનમાં કે નરેન્દ્ર મોદીના કારણે આટલી બધી બેઠકો આવવાની છે, 400 થી વધારે, 300 થી વધારે, 200 થી વધારે બહુમતી મળી રહી છે. આ તે બધું જ બતાવશે અને લોકોના મનમાં ઠસાવી દેશે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની બની રહી છે. આવું ઠસાવી દેશે, સ્પષ્ટ રીતે છે. ભલે પછી એના ડેટાના ક્યાંથી આવ્યા છે, ડેટાનો કઈ રીતે ઉપયોગ કર્યો, કયા પોલિંગ સ્ટેશન ઉપર આ ડેટા મેળવવામાં આવ્યા છે, એ ડેટા જાહેર નહીં કરે. ક્યાંથી ડેટા કલેક્ટ કર્યા છે અને ડેટાની સાઇઝ કેટલી છે એ પણ જાહેર નહીં કરે. છતાં પણ લોકોને ભ્રમમાં તો નાખી દેશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી બની રહી છે, ભલે ન પણ બની રહી હોય તો પણ. તો આજે આટલું સોશિયલ મીડિયાની બાબતમાં જે કોંગ્રેસે જાહેરાત કરી એના સંદર્ભમાં થોડું આંકલન હતું. કારણ કે એ મોટી જાહેરાત છે. સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદી પહેલી વખત આ રીતે પાછળ ધકેલાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી પહેલી વખત આ રીતે પાછળ ધકેલાઈ. આટલું બધું નેટવર્ક હોવા છતાં પણ લોકોએ પોતે કોંગ્રેસના એક પ્રચારક તરીકે કામ કર્યું હોય એવું જોઈ શકાય છે. આમ આદમી પાર્ટીના પ્રચારક તરીકે કામ કર્યું હોય એવું આ વખતે સોશિયલ મીડિયામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. બસ આજે તો આટલું જ, અને આવતીકાલે પણ આવા જ કોઈ ચોક્કસ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.